નમસ્તે મિત્રો, મારું નામ વિક્રમ છે અને હું નવસારીની અંદર રહું છું. મારી ઉંમર 19 વર્ષની છે અને હું બીકોમના પ્રથમ વર્ષમાં છું. મારા પપ્પા સરકારી નોકરી કરે છે, આથી તેની આવક અવારનવાર બદલી થઈ રાખે છે. નવસારીમાં આવ્યા પછી મેં કોલેજમાં એડમિશન લીધું અને જીમ પણ જોઈન કરી લીધું. હું 2-3 દિવસ જીમ ગયો. ત્યાં મારી નજર એક ખૂબસૂરત છોકરી પર પડી. તે ખૂબ જ સુંદર હતી. તે જ્યારે પણ એક્સરસાઇઝ કરતી તો બધા તેની તરફ જોઈ રહેતા. ઘણા બધા યુવાનો તેની ઉપર નજર હતી. તો આમાં મારો વારો તો કઈ રીતે આવે? પણ કહેવત છે ને કે જે ચીજ આપણા નસીબમાં છે તે સામેથી જ આવી જાય છે. એવું જ મારી સાથે પણ કંઈક થયું. હું એકાઉન્ટની અંદર ખૂબ જ કમજોર હતો, એટલે મારા પપ્પાએ મારી માટે ટ્યુશનની વ્યવસ્થા કરી. એક દિવસ તે મને તેની સાથે ટીચરના ઘરે લઈ ગયા. જ્યારે અમે તેમના ઘરે ગયા તો એક આંટીએ દરવાજો ખોલ્યો. મને લાગ્યું કે તે ટીચર હશે, પરંતુ ખરેખર તો તેની છોકરી ટીચર હતી. જ્યારે મેં ટીચરને જોયા તો મારી આંખો ખુલ્લી જ રહી ગઈ, કારણ કે તે મારી સાથે જીમમાં આવતી છોકરી હતી. હું એટલો ખુશ થઈ ગયો કે મારી ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. તેનું નામ કાવ્યા મેડમ હતું. બીજે દિવસે હું તેની પાસે એકાઉન્ટ શીખવા લાગ્યો. તે ઘરે ખૂબ જ ટૂંકા કપડાં પહેરતી હતી. મારે ઘરે જઈને રોજ હિંચકા ખાવા પડતા હતા. મને સમજમાં નહોતું આવતું કે હું તેની સાથે ફ્રેન્ડશિપ કઈ રીતે બનાવું અને તેની સાથે આનંદ કઈ રીતે કરું. રવિવારનો દિવસ હતો તો ટ્યુશન ઉપર છૂટી હતી. હું કાવ્યા મેડમને જીમની અંદર મળ્યો. તેણે મને સ્માઇલ આપી અને તે પછી ઘરે જવા લાગ્યા. મેં પણ મારી બાઇક તેની સ્કૂટીની પાછળ ધીમે ધીમે જવા દીધી. હું ધીમે ધીમે મારી ગાડી તેની પાસે લેવા લાગ્યો. ત્યાં અચાનક તેનું એક્સિડન્ટ થઈ ગયું. દોડીને એક કૂતરો તેની સ્કૂટીની અંદર આવી ગયો અને તે સ્કૂટી ઉપરથી પડી ગયા. હું જલ્દી તેની પાસે ગયો અને તેને ઊભા કર્યા. તેના પગમાં થોડું લાગ્યું હતું. હું તેને મારી ગાડી ઉપર હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે પાટાપિંડી કરી અને થોડા દિવસ માટે ચાલવાની ના પાડી. પછી હું તેના ઘરે તેને મૂકવા માટે ગયો તો ઘરે કોઈ હતું નહીં. તેના મમ્મી બાજુમાં કથા સાંભળવા માટે ગયા હતા અને તે બીજે દિવસે આવવાના હતા. ઘરની બીજી ચાવી મેડમ પાસે હતી. હું તેને ઘરની અંદર તેના બેડરૂમમાં તેડીને લઈ ગયો. પથારી ઉપર સુવડાવીને તેની માટે પાણી લાવ્યો. થોડી વાર પછી મેં તેને જમવાનું પણ આપ્યું, કારણ કે તે ચાલી શકતા ન હતા. હું આજે ત્યાં જ રોકાઈ ગયો, કારણ કે તેના ઘરે કોઈ જ નહોતું. સાંજે મેં ઓનલાઈન જમવાનું મંગાવ્યું. મોડી રાત્રે તેના પગમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો અને તે રડવા લાગી. મેં તેને મારા ગળે લગાડી લીધી. મારા એક અંગની અંદર વીજળી દોડવા લાગી. મેં તેને નાની એવી એક બકી કરી. થોડી વાર માટે તો તે પણ ન સમજી શકી. પછી તેણે મને ધક્કો દઈને દૂર કરી દીધો. મેં તેને કહ્યું, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું મેડમ. તો તેણે કહ્યું, હું તારાથી ઉંમરમાં ખૂબ જ મોટી છું. આપણી વચ્ચે આ સંબંધ શક્ય નથી અને હું લગ્ન કરવા માંગતી નથી. તો મેં તેને કહ્યું, જો તમારી રજા હોય તો આપણે બંને ફક્ત આનંદ કરી શકીએ છીએ. તેણે થોડી વાર વિચાર્યું અને પછી તેણે આંખો દ્વારા મને હામાં સંમતિ આપી. તેનો જવાબ સાંભળીને હું ખૂબ જ રાજી થઈ ગયો અને પછી એવું થયું કે હું તમને શબ્દોમાં વર્ણવી શકીશ નહીં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.